2009માં જ્યારે આપણા દેશમાં સ્વાઇન ફ્લૂ એપિડેમિક આવ્યું હતું ને ત્યારથી H1N1 સાંભળીને આપણને ડર લાગી જાય છે. હમણાં રિસન્ટલી આપણે સાંભળ્યું હશે કે બહુ જ બધા જે શરદી ઉધરસના બી કેસીસ છે, જે સિઝનલ ફ્લૂના કેસીસ છે, એ બધા H1N1 પોઝિટિવ આવી રહ્યા છે. તો સવાલ એ છે કે શું આ H1N1 થી આપણે ડરવાની જરૂરત છે? સંપૂર્ણ જવાબ જોઈતો હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજન ઠક્કર અને આ વિડીયોમાં H1N1 ના લક્ષણો, કોને રિસ્ક છે, એની રસી, એની દવાઓ બધી સંપૂર્ણ વાત કરવાનો છું. એટલે આ વિડીયો એન્ડમાં જોશો, ટૂંકો વિડીયો છે તો બધા ભય દૂર થઈ જશે, કારણ કે જ્યાં નોલેજ હોય ત્યાં ભયની જગ્યા નથી રહેતી. હવે સૌથી પહેલા વાત કરીએ 2009 નો જે H1N1 વાયરસ હતો ને, સ્વાઇન ફ્લૂનો, એ વાયરસે શું કર્યું છે? દર વર્ષે અડેપ્ટ થયો છે. આપણે દવાઓ કરી છે, અડેપ્ટ થયો છે. એના પછી દર વર્ષે થોડો મ્યુટેટ થાય. એના પછી અત્યારે છે ને એક માઇલ્ડ ફ્લૂનો, જે સિઝનલ ફ્લૂ હોય ને, એનો વાયરસ બની ગયો છે. ICMR એવું કહે છે કે જે 2025 નો H1N1 નો જે વાયરસનો સ્ટ્રેન હતો, આ સેમ સ્ટ્રેન છે. એટલે આપણે ડરવાની જરૂરત તો નથી જ. આની તો રસી એટલે વેક્સિન પણ અવેલેબલ છે. મોસ્ટ કેસીસમાં, મોસ્ટ અડલ્ટ્સમાં જેમને આ ઇન્ફ્લુએન્ઝા થાય છે, ઇન્ફ્લુએન્ઝા એ કહેવાય, જે આપણે ટેસ્ટ કરાય ત્યારે એમાં રિઝલ્ટ આવે. તો અગર થાય છે ને તો નોર્મલ સિમ્ટમ્સમાં, માઇલ્ડ મોડરેટ સિમ્ટમ્સમાં 4-5 થી લઈને 7 દિવસ સુધી આ ઓટોમેટિકલી ઠીક થઈ જશે. આપણે જે દવાઓ લેતા હોઈએ છે કે ગરમ પાણી કે ગરમ શેક કરી આરામ કરી, આ બધામાં ઓટોમેટિકલી નીકળી જશે. નાશ લઈશું તો નીકળી જશે. પણ એટ રિસ્ક પોપ્યુલેશન પણ છે. કોઈ પણ વ્યક્તિ જેમની ઉંમર 65 થી વધારે છે એ રિસ્ક વધારે છે. એમને 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને રિસ્ક છે. એવા વ્યક્તિઓ જેમની ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ છે, એટલે કેન્સર થયું હોય ને કિમોથેરાપી ચાલતી હોય, ડાયાબિટીસ હોય, કિડનીના રોગ હોય કે બીજી કોઈ પણ ઓટો ઇમ્યુન રોગ છે, એવા લોકોને રિસ્ક વધારે છે. રિસ્ક છે એમને સિવિયર રોગનું, એટલે કદાચ એ વધારે હેરાન થઈ શકે. એટલે અગર એવું કોઈ વ્યક્તિ છે તો તમારા ડોક્ટરને વાત કરીને રસીની વાત કરી શકો. હવે આ રસી વિશે કહું ને એ પહેલા હું તમને આના લક્ષણો કહેવા માંગુ છું. લક્ષણો એ જ છે જે નોર્મલ આપણને શરદી ઉધરસ થતી હોય ને એવું. એટલે માઇલ્ડ તાવ આવે, ગળું ખરાબ થાય, ઠંડી ચડી જાય એકદમ જ, ઉધરસ આવે પણ શરદી ના હોય, શરીર તૂટે, માથું દુખે, થાક લાગે, નાક વહેતું રહે, ઉલટી જેવું થાય, ઉલટીઓ થાય કે પછી ઝાડા થઈ જાય. હવે આ બધા નોર્મલ સિમ્ટમ્સ છે. પણ આ નોર્મલ સિમ્ટમ્સ જો સાજા નથી થતા 4-5 દિવસમાં કે પછી સિરિયસ સિમ્ટમ્સ થાય છે ને, તો તરત આપણે ડોક્ટરને બતાવવા જવું જોઈએ. સિરિયસ સિમ્ટમ્સ કયા કયા છે? શ્વાસ લેવામાં તકલીફ થાય, હાંફ ચડે, છાતીમાં દુખાવો થાય, છાતી પર વજન હોય એવું લાગે, આપણા લિપ્સ, ચહેરો કે આપણા નખ બ્લુ કલરના થઈ જાય, તરત જ આપણને કન્ફ્યુઝન થવા લાગે, ઉઠવામાં તકલીફ થાય કે પછી આમ વીકનેસ રહે, ડિહાઇડ્રેશન રહે, એવું થાય ને તો તરત જ ડોક્ટરને બતાવી દેજો. હવે આપણે રસીની વાત કરીએ તો જો આની રસી પણ એક અવેલેબલ છે. જે રસી આપણે લઈ શકીએ ને, તો એનાથી શું થશે કે આ રસી લેશું ને એટલે આ વાયરસનો એક નબળો વર્ઝન આપણા શરીરમાં નાખવામાં આવશે, જેનાથી આ વાયરસના સ્ટ્રેનને આપણી રોગપ્રતિકારક શક્તિ ઓળખી શકશે. ઓળખ્યા પછી જ્યારે રિયલમાં ઇન્ફેક્શન થાય છે ત્યારે બહુ જ ઇઝીલી માઇલ્ડ સિમ્ટમ્સમાં ઇન્ફેક્શન નીકળી જશે. પણ આ રસી લઈએ છીએ, રસીમાં પણ કદાચ સાઇડ ઇફેક્ટ્સ આવી શકે છે. એટલે કદાચ માઇલ્ડ તાવ આવે કે પછી દુખાવો થાય જ્યાં રસી લીધી છે ત્યાં, એ જે નોર્મલ રસી પછી થતો હોય તેવો. પણ જે એટ રિસ્ક લોકો છે ને, એ લોકો કદાચ રસી લઈ લે તો એમને સિવિયર ઇલનેસ કે ન્યુમોનિયાથી બચી શકે. પણ આ બધી વસ્તુઓ તમારા ડોક્ટરને પૂછીને કરજો. હવે જો અહીંયા સુધી વિડીયો જોયો છે અને પછી તમે જો મારા જેવા છો અને તમને આ રોગનું ઇન્ફેક્શન જ નથી જોઈતું, તો શું કરશો? જે બધું આપણે કોવિડમાં કરેલું એ બધું યાદ કરી લો પાછું, રિવિઝન. કે આપણે હાથ રેગ્યુલરલી ધોવાના, જ્યાં ત્યાં હાથ અડાડીને નાકને, આંખોને કે મોઢાને અડાડવા નહીં, હાથ ધોયા પછી જ અડાડવા. જ્યાં બહાર પબ્લિક સ્પેસમાં જઈએ તો માસ્ક પહેરીને જવું. આપણને જો કોઈ પણ સિમ્ટમ દેખાય છે તો ઘરે રહેવું, આરામ કરવો અને લિક્વિડ્સ વધારે લેવા. આપણે કોઈ પણ વ્યક્તિને ઓળખીએ છીએ જેમને લક્ષણો છે તો એમનાથી થોડા દૂર રહેવું, પાણી પીતા રહેવું, અને ઉધરસ કે ખાંસી એવું કશું બી આવે છે તો એ આપણે હવામાં નહીં કરવાનું, એ પ્રોપર એટિકેટ સાથે આપણે એલ્બોમાં કરવાનું, રૂમાલમાં કરવાનું, એવું કરવાનું, જેનાથી આપણા છાંટા બીજે બધે ના ઉડે. એના સિવાય કોઈ પણ એન્ટીબાયોટિક કે એન્ટીવાયરલ દવાઓ ડોક્ટરની સલાહ વગર ના લેતા તમે. બસ આ ટૂંકા વિડીયોમાં મેં તમને બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. ગભરાવાની જરૂરત નથી તમારે બિલકુલ બી. અને મેં કીધું એટલું ધ્યાન રાખશો તો પછી આ ઇન્ફેક્શન પણ તમને નહીં થાય. નોર્મલ સિઝનલ ફ્લૂ છે, આ સિઝનલ ફ્લૂ છે. ખાલી H1N1 સાંભળીને આપણને ડર લાગી જાય. આવી માહિતી ગમે છે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો દરેક વ્યક્તિને મોકલજો, જેનાથી એમને આ માહિતી હશે તો ડર નહીં હોય.